નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। અમારી ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેનાથી રાશિફળ વિશે રોજ નવી અપડેટ મળી રહેશે। મિત્રોને જણાવીએ કે આ ચૈત્ર નવરાત્રિમાં એક દેવી આ રૂપમાં તમારા ઘરે આવી રહી છે। હા મિત્રો, આ સાંજ પછી 6:50 પછી આ સાંજના 10 જીવનનો મોટો વળાંક લેશે। આ દેવી તમારી સોનાની કસોટી લેશે। ફક્ત તમે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જોશો। મિત્રો, ચૈત્ર નવરાત્રિનો સમય સૌથી શક્તિશાળી સમય છે, કારણ કે આ સમય બ્રહ્માંડની 9 દૈવી શક્તિઓ છે અને તમામ ભક્તો કે જેઓ તેમની પરીક્ષામાં સફળ છે, ચલ્યા મેળવીએ આવો અને તેમને સંપત્તિથી સમૃદ્ધ બનાવે છે। તેઓ જેની ઈચ્છા પૂર્ણ કરે છે। તેથી મિત્રો, ચાલો આપણે તમને જણાવીએ કે આજની આ વિડિયો તમારા માટે સૌથી નસીબદાર અને મહત્વપૂર્ણ વિડિયો છે। તેને અવગણશો નહીં તો તમે તમારા જીવનભરની વિડિયોનો પસ્તાવો કરશો। શરૂ કરતા પહેલા માતા રાણીના બધા સાચા ભક્તો વિડિયો જેવા સુંદર છે અને ટિપ્પણી બોક્સમાં સાચા હૃદય જય માતાના સૂત્રને સાચા હૃદયથી બનાવશે, નહીં એક વખત મિત્રો, નહીં તમે માનો છો કે 3 વખત, તમે માનો છો કે આગળની અંદર 24 કલાક રાણીના આશીર્વાદ સાથે માતા તમે આ ચૈત્ર નવરાત્રિમાં જીવન, પીડા, મુશ્કેલી અને સમસ્યાઓના બધા દુઃખ। મિત્રો, આ દેવી તમને 10 સારા સમાચાર આપશે, પરંતુ તેમના પહેલા આ દેવી તમને આજની આ વિડીયોમાં તમને શું સંકેત આપશે, અમે તમને બધી મહત્વપૂર્ણ વસ્તુને સંપૂર્ણ વિગતવાર કહીશું। તેથી શરૂઆતથી અંત સુધી વિડીયો મિત્રોને કાળજીપૂર્વક જુઓ। તમે મિત્રો છો। દરેકની માહિતી માટે અમને જણાવો કે હવે તમે બધાને સારા સમાચાર અને સારા સમાચાર મળશે। જેમ કે મિત્રો, હવે તમારું જીવન ચારે બાજુથી સારા સમાચારથી ભરેલું હશે, કારણ કે હવે તમારા બધાના જીવનમાં પત્નીની છત્રછાયા છે, જે તમને આગામી 24 કલાકની અંદર સમૃદ્ધ બનાવશે। મિત્રો, તમારે ફક્ત કંઈ પણ ભૂલી જવાની જરૂર નથી અને કંઈક મહત્વપૂર્ણ કરવું જોઈએ કે તમારે તમારા ધ્યાનમાં રાખવું જોઈએ। મિત્રો, જો તમે ઉલ્લેખિત અમારી વસ્તુઓ પર ગયા છો અને આજે અંત સુધી આ વિડિયો જુઓ છો, તો પછી અમે ફૂલો સાથે જીવીએ છીએ કે આગામી 24 કલાકની અંદર તમારું જીવન આ દેવીના આશીર્વાદોથી બદલાશે। તેથી અમે ફરી એકવાર આવો વિષય તમને કાળજીપૂર્વક વિડિયો બનાવવા માટે વિનંતી કરે છે। મિત્રોને જુઓ। સવારની માહિતી માટે ચાલો તમને જણાવીએ કે આ દેવી છેલ્લા ઘણા દિવસોથી શિવ પર નજર રાખી રહી છે અને તે પણ ચિહ્નો આપી રહી છે, અને પછીના 24 કલાક આ દેવી તમને આવી કેટલીક આપશે સંકેતો જે તમે ઓળખો છો, અને આ પણ વિડીયોમાં અમે તમને તે નિશાની પણ કહીશું। હા મિત્રો, પછી મિત્રો અમને બધી વસ્તુઓ વિગતવાર જણાવો। મિત્રો, આ દેવી તમારા બધા પર કેમ ખુશ છે? સૌપ્રથમ તમે રોકી શકશો નહીં પહેલા તેની સત્યતા સાંભળીને આનંદથી આંસુ। હા મિત્રો, ઘણા લોકો તેમના જીવનકાળમાં હોય છે જેઓ ખુશ રહેવા માટે ખૂબ જ મહેનત કરે છે, પરંતુ તેમની વચ્ચે અને તમે ભગવાન તેમના કાર્યો અનુસાર ફળ આપે છે, પરંતુ તમે હા છે જીવનમાં કામ સાથે હંમેશા ભગવાન મિત્રોની સંભાળ લીધી છે। ભગવાનમાં તમારી શ્રદ્ધા દિવસેને દિવસે વધી છે। તે જ સમયે કેટલાક લોકો તેમના જીવનમાં કામ કરે છે, જો તેઓને તેમનું પરિણામ ન મળે તો તેઓ ભગવાન અને ખરાબ કહેવાનું શરૂ કરે છે, જે મિત્રો ખૂબ જ ખોટી વસ્તુ છે। તમે જાણો છો કે ભગવાનનું ઘર મોડું છે પણ અંધકારમય નથી। આપણે ફક્ત આપણું કર્મ કરવું જોઈએ અને તેને ફળની ચિંતા ન કરવી જોઈએ। અને ગીતામાં પણ ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે મારી પ્રત્યેની ભક્તિ, ફળની ચિંતા ન કરો, કારણ કે આપણે બેઠા છીએ ઓછું આપવું। હા મિત્રો, અને આમ મિત્રો, તમે બધા પણ જીવન રહ્યા છો, તમે બીજા જેવા નથી। હું તેમને સાંભળો છો ત્યારે સપના સાચા થશે, તમને પણ ઉડાવી દેવામાં આવશે, તમારી ઇન્દ્રિયો દ્વારા દૂર ચોક્કસપણે આશીર્વાદ આપવામાં આવશે।
ભગવાન તમે અને તમારા લીલા આશીર્વાદિત છે. માતા તમારી લીલા અનંત છે. અમે વિચાર્યું ન હતું કે તમે અમારા માટે આ બધું વિચાર્યું છે. હા, પરંતુ મિત્રો, તેમના પહેલા તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે મિત્રો, એક દેવી છે જે તમારા ઘરે આવવા જઈ રહી છે. તેમનું સ્વાગત છે. તમારે કેટલીક વસ્તુઓની કાળજી લેવી પડશે આગામી 24 કલાકમાં. પ્રથમ વસ્તુ એ છે કે મિત્રો, તમારે આગામી 24 કલાકની અંદર તમારા જીવનમાં કોઈ કાર્ય ન કરવું જોઈએ, કારણ કે કોઈને પણ નુકસાન પહોંચાડવું જોઈએ, કારણ કે મિત્રોએ ઘણી મહેનત કરી છે અને જ્યારે ફળ જો તે વળાંક આવે છે ત્યારે તમને કોઈ ભૂલ નથી કરશે. હા મિત્રો, આગામી 20 કલાકની અંદર આ માતા તમને બધાને ખુશ કરશે, પરંતુ તમારે કેટલાક કાર્યો પણ કરવા જોઈએ કે માતા રાણી તમારા અથવા મિત્રો પર એક પ્રશ્ન બની જાય છે. અને બીજી વસ્તુ જે તમારે ધ્યાનમાં રાખવી પડશે મિત્રો, તે આવ્યો છે કે આગામી 24 કલાકની અંદર તમારે બધાએ તમારા પરિવારમાં શાંતિનું વાતાવરણ જાળવવું પડશે, કારણ કે મિત્રો, શાંતિનું પ્રતીક સકારાત્મક વિથર્જા સાથે સંકળાયેલું છે. અને જ્યોતિષ મુજબ ઘરમાં શાંતિનો દીવો બળી જાય છે, તે ઘરમાં ભગવાનમાં રહે છે. તેથી મિત્રો, આગામી 24 કલાકની અંદર તમે તમારા ઘરમાં બિલકુલ નહીં રહે. અને મિત્રો, આગળની વાત એ છે કે તમારે તમારા ઘરની સ્વચ્છતાની કાળજી લેવી પડશે, કારણ કે ભગવાન ત્યાં આવે છે જ્યાં સ્વચ્છતા છે. હા મિત્રો, આગામી 24 કલાકો એક સાથે આવતા તમારા બધાને તમારા પરિવારમાં કોઈ બિન વેજીટેરિયન ખોરાક નથી. હા મિત્રો, કારણ કે મિત્રો, ભગવાન ફક્ત ત્યારે જ ખુશ થશે જ્યારે તમે ભગવાન માટે આ બધી બાબતોની સંભાળ લેશો. પરંતુ તમારે ભૂલી જવાની જરૂર નથી, જે લોકો જાણતા નથી. તામસિક ફૂડ કોલ લશું છે. ચાલો તેઓને કહીએ કે તામસિક ખોરાક દારૂ તેમજ આલ્કોહોલનું સેવન કરે છે, તેને તામસિક ફૂડ કહેવામાં આવે છે. હા મિત્રો, આ પછી મિત્રો, ચાલો આપણે તમને જણાવીએ કે તમારે તમારા મનમાં કોઈ નકારાત્મક વિચારો લાવવાની જરૂર નથી. માતા રાણી આપણા પર ખુશ છે તે અંગે ઈર્ષ્યાની ભાવના નથી. પછી અમે આગળ જઈશું અને લોકો અમારી આગળ કંઈક આગળ વધશે, જીવશે નહીં. મિત્રોએ આવી લાગણી બિલકુલ લાવવાની જરૂર નથી, કારણ કે ભગવાન જે કરે છે તે દરેકને જુએ છે અને જે તે કરે છે તે કરી રહ્યું નથી. ભગવાન તેમને સમાન આપે છે. દરેક વ્યક્તિ ખૂબ જ અલગ છે. હા મિત્રો, હવે તમારો વારો છે. તેથી તમે કંઈ ખોટું ન કરો જેથી ભગવાન તમારા સારા કાર્યો અથવા મિત્રોથી ખુશ હોય. અને સારા કાર્યો આપણા જીવનકાળમાં ખુશી લાવે છે. હા મિત્રો, અને મિત્રો, આગામી 24 કલાકની અંદર તમે ઘરની બહાર છો. જો તમે આવો અને જાઓ, ઘરમાં જે પણ માતા સ્થિત છે, એટલે કે સ્નાન કર્યા પછી અને નમન કર્યા પછી તેની સામે તમારો ફોટો છે. મિત્રો, એવા ઘણા લોકો છે કે જેઓ તેમના જીવનમાં આ કરતા નથી. મિત્રો, આ તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે. તમારે આવા કામ બિલકુલ ન કરવું જોઈએ. મિત્રો, જો તમે કોઈ કામ કરવા જઈ રહ્યા છો તો તમારે તમારા ઘરના મંદિરમાં મધર રાણીને જોવાની જરૂર પડશે અને તમે માતા રાણીને પ્રાર્થના કરીને જશો. માતા, અમે આ કાર્ય માટે ઘરની બહાર જઈ રહ્યા છીએ. તમે અમારા કાર્યોમાં તમારી સંભાળ લેશો. તમે અમને મદદ કરશો. તમારે મધર રાની મિત્રોની સામે આ પ્રકારની ભાષણનો ઉપયોગ કરવો પડશે. માને છે કે તમે ત્યાં બનશો છે. બધું પૂર્ણ થશે. ધ્યાન મિત્રો, આ કેટલીક વસ્તુઓ હતી જેની તમારે આગામી 24 કલાકની અંદર કાળજી લેવી પડશે, જેથી માતા રાણીને તમારા પર પૂછપરછ કરવામાં આવશે. હા મિત્રો, આગળની વસ્તુ એ સંકેત મિત્રો છે, કારણ કે ભગવાન આપણા જીવનકાળમાં સારા કે ખરાબ સમય પહેલા અમને સૂચવે છે. અમે આ કાર્ય માટે ઘરની બહાર જઈ રહ્યા છીએ. તમે અમારા કાર્યોમાં તમારી સંભાળ રાખશો. તમારે કરવું પડશે મધર રાણીની સામે આ પ્રકારના ભાષણનો ઉપયોગ કરો. મિત્રો, મારો વિશ્વાસ કરો.
તમારું કામ ત્યાં બનશે, તમે જે વિચારો છો તે બધું પૂર્ણ થશે। ધ્યાન મિત્રો, આ કેટલીક વસ્તુઓ હતી જેની તમારે આગામી 24 કલાકની અંદર કાળજી લેવી પડશે જેથી માતા રાણીને તમારા પર પૂછપરછ કરવામાં આવશે। હા મિત્રો, આગળની વસ્તુ એ સંકેત મિત્રો છે, કારણ કે ભગવાન આપણા જીવનકાળમાં સારા કે ખરાબ સમય પહેલા આપણને સૂચવે છે। જો આપણે આપણા જીવનકાળ દરમિયાન સારા આશ્રમમાં આવી રહ્યા છીએ તો ભગવાન આપણને સૂચવે છે, પછી ભલે ખરાબ સમય આવે છે પછી પણ ભગવાન આપણને સંકેતો લે છે। તે વ્યક્તિ જે કટોકટીને માન્યતા આપે છે તે તેની જીવનકાળની મુશ્કેલી અને દુઃસફરીન ખમા પ્રગતિને સ્પર્શતો રહે છે આજીવન। તે કરતું નથી કારણ કે ભગવાન તે સંકેત આપે છે ભગવાન। હા મિત્રો, અને આગામી કલાકની અંદર આ દેવી તમારા ઘરે આવવાની છે। પછી તમને કેટલાક ચિહ્નો પણ આપશો અથવા તે સાચું છે। જો તમે કરી શકો તો ટકાવારી, તો પછી તમે કયા સંકેતોને ધ્યાનમાં લઈ રહ્યા છો? જો તમે આપી શકતા નથી તો મિત્રો, માતાને પ્રથમ સંકેત છે જ્યારે પણ તેણી તેના ભક્તના જીવનકાળમાં આવે છે ત્યારે તેને સકારાત્મક એનર્જી જાની સ્પર્શની જરૂર છે। હા મિત્રો, સકારાત્મક એનર્જી જાનો સ્પર્શ એ છે કે મિત્રો, તમારી પાસે હંમેશા સકારાત્મક વસ્તુ હોય છે, જાણે કે તમે ક્યાંક જઈ રહ્યા છો, તે તમારા મગજમાં આવશે કે શું આ કાર્ય કરવામાં આવશે અથવા નવું કાર્ય શરૂ કરશે કે નહીં। તેથી તમે પહેલેથી જ અનુભવો છો કે અમે આ કાર્યમાં સફળ થઈશું। હા મિત્રો, ઘણા લોકો છે જેમને અચાનક વ્યવસાયનો વિચાર આવે છે। પૈસા કમાવવાની એક નવી રીત છે જેમાં તેઓને લાગે છે કે આપણે આ કામ કરી શકીએ છીએ જો તમે સકારાત્મક લાગણીને જાગૃત કરો છો તો। તેથી મિત્રો, માનો આ દેવીની નિશાની છે। માતરણી તમને સૂચવે છે, માતરણી તમારી આસપાસ છે અને તમને જોઈને છે। જો તમે આ બાબતોને સમજો છો તો પછી તમારું જીવન આગામી 24 કલાક મિત્રોમાં બદલાશે। હા મિત્રો, ભાઈ, ધાર્મિક સંગીત છે। હા મિત્રો, અચાનક તમે બધાને ધાર્મિક કાર્ય પ્રત્યે રસ હશે। જેમ કે મિત્રો, અગાઉ તમારા મગજમાં ઘણો વિચાર કરતા હતા, તમે કામમાં ખૂબ વ્યસ્ત રહેતા હતા, પરંતુ મિત્રો, તેમની સાથે તમારા મનમાં રસ લેશે કે ભગવાન માટે કેટલાક કામ કરવામાં આવશે, કેટલાક દાન પૂરા કરશે ભગવાન માટે, અથવા ઘણા લોકો આની સંભાળ રાખી શકે છે કે તમે તમારા ઘરની સજાવટને બદલશો અને તમે તમારા ઘરમાં ભગવાનનો ફોટો પણ મૂકી શકો છો અથવા તમે ભગવાનને જોવા માટે મંદિરમાં જવા માટે મંદિરમાં જઈ શકો છો। હા મિત્રો, જો આવી લાગણી તમારી અંદર આવે છે તો તે દેવીની નિશાની પણ છે। હા મિત્રો, આગળનો સંકેત પ્રાણીઓ છે। જ્યાં મિત્રો, જ્યોતિષ મુજબ આવા ઘણા પ્રાણીઓ છે જે દેવતાઓ અને દેવીઓ છે જે દેવતાઓ અને દેવીઓ સાથે જીવે છે। તેથી જ મિત્રો પણ ઘરના આપણા ધર્મ સાથે સંકળાયેલા છે। શુભ પ્રાણી ગાયના આખલાની જેમ આવે છે। હા મિત્રો, આ જ્યોતિષ વિદ્યાના પ્રાણી છે જે ભગવાનની સાથે છે। હા મિત્રો, જેની સાથે આપણે નાગ દેવતા તરીકે પણ માનીએ છીએ, જેની પાસે આપણે નાગા દેવતાના સ્વરૂપમાં ગયા છે, જેની આપણી પાસે છે ના સ્વરૂપમાં ગયા। એવું કહેવામાં આવે છે કે ગયામાં 30 દેવતાઓ અને દેવીઓ નિવાસસ્થાન અને શુક્રાણુ મિત્રો છે। લોર્ડ શિવ નામના ઘંટને નંદી મહારાજ કહેવામાં આવે છે। જો આ વસ્તુ તમારા દરવાજા પર આવે છે તો તમારે તે સમજવું પડશે દેવી તમારા ઘરે આવી રહી છે, તમને સંકેત આપે છે। આ પછી પક્ષીનું મધુર ગીત તમારા કાનમાં સવારે અથવા આગામી સાંજે આવે છે। જો પક્ષીની મીઠી ધૂન તમારા કાનમાં સાંભળવામાં આવે છે જે તમને લાગે છે કે આ સૂર ખૂબ સુંદર છે, તો મિત્રો, તમે સમજવું પડશે કે આ નિશાની ભગવાનની છે, દેવી માતાની છે અને આગળનો સંકેત એ છે કે અચાનક સંપત્તિની પ્રાપ્તિ। હા મિત્રો, ચાલો આપણે બધા તમને કહીએ કે જો તમને એરિસ્ટોટલ સિક્કા મળે અને તમે જાતે અથવારું
તેથી મિત્રો, આ ભગવાનની નિશાની પણ છે. ભગવાન તમને કંઈક આપવા માંગે છે. મિત્રો, જો તમને આ પૈસા મળે તો તમારે શું કરવું જોઈએ કે આમાંથી કેટલાક પૈસા પણ દુકાન સાથે ભળી જાય છે અને તેને લાવશે મધર રાણી અને તમારી માતા ઘરમાં સ્થિત છે. ત્યાં રાણીની તસવીર છે. તેની સામે પૂજા કરવા અને મધર ક્વીનને તેના જીવનની બધી બાબતો સાંભળવા માટે કહો. મિત્રો, આવી માતા રાણી તમારાથી ખૂબ નારાજ થશે. હા મિત્રો આવે છે. મિત્રો, કુટુંબમાં પ્રેમ અને સુમેળનું વાતાવરણ રાખવું એ ભગવાન મિત્રો દ્વારા આપવામાં આવેલા વરદાન જેવું છે. તમે જોયું હોવું જોઈએ કે પારિવારિક વાતાવરણમાં ટીપ કોઈ વસ્તુમાં બનતી રહે છે, પરંતુ મિત્રો, જો પ્રેમ અને સંવાદિતા આવે છે તો પછી તે ભગવાનની સંખ્યા છે. તે હતું કે કુટુંબમાં એક શુભ ઘટના હતી જેથી બાળકનો જન્મ અથવા કોઈને નોકરી મળે. આ ભગવાનનું સંગીત છે. હા મિત્રો, અને આગળનું ચિહ્ન ભાઈ કે ભાઈ છે અથવા પ્રકાશપાન અને એનર્જી જાનો અનુભવ છે શરીરમાં. રોગોથી સ્વતંત્રતા. હવે રોગ મિત્રોનો અભાવ આ ભગવાનની નિશાની છે. દેવીની નિશાની છે. હા મિત્રો, આ સાથે તમારા મનમાં નકારાત્મક વિચાર છે અને તમારા મગજમાં સકારાત્મક વિચારો છે. શરૂ થયું. આ ભગવાનની નિશાની પણ છે. દેવી માતાનો સંકેત એ છે કે હા મિત્રો અને મિત્રો, આગળનું નિશાની એ સંકેત છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ઈશ્વરે ફ્રેન્ડ નેચર જેમ કે સૂર્યોદય, સૂર્યાસ્ત અથવા વરસાદની સિઝન તુમાં એક સુખદ અનુભવ કર્યો છે. હા મિત્રો, જો તમારી પાસે આવી મોસમમાં સુખદ અનુભવ છે તો આ ભગવાનનો મોટો સંદેશ પણ છે અને ખ્યાતિમાં આ દેવી તમારી આસપાસ છે તો મધર રાની તમને ચોક્કસપણે આ નિશાની આપશે. હા મિત્રો, તમારા બધાની માહિતી માટે ચાલો આપણે તમને જણાવી દઈએ કે જો કોઈ દેવી લક્ષ્મી નથી તો હા મિત્રોએ તેમના જીવનમાં ખૂબ મહેનત કરી છે, જેના કારણે ડાંગરની દેવી ઘણી હતી સંઘર્ષ, જેના કારણે ડાંગરની દેવી લક્ષ્મી તમારા પર ખૂબ ખુશ છે. મિત્રો, અને આગલા 24 કલાકની અંદર તમે 10 સારા સમાચાર આપશો કે તમે 10 સારા સમાચાર સાંભળ્યા પછી તમારી આંખોમાંથી આંસુ રોકી શકશો નહીં. હા મિત્રો, ચાલો તમને જણાવીએ કે ગુરુ, શનિ અને મંગળની સ્થિતિ લાભકારક મકાનમાં છે, જેનાથી આ ગ્રહ પરિવહન તમારા જીવનમાં ખૂબ મોટો પરિવર્તન લાવશે. હા મિત્રો અને મિત્રો, જ્યારે બધા છે ત્યારે આ ગ્રહ બનાવવામાં આવે છે, જ્યારે તમારા કાર્યો રેડવાનું એક મોટું પાત્ર બનાવવામાં આવે છે. સદ્ગુણનું ઘર ભરેલું છે. હા મિત્રો, તમારે સાંભળવું જ જોઈએ કે પાપનો વાસણ ચોક્કસપણે રચાય છે અને સદ્ગુણનો વાસણ ચોક્કસપણે બનાવવામાં આવે છે અને સમય અનુસાર દરેકને ફળો આપે છે. હા મિત્રો, અને ખ્યાતિમાં દેવી લક્ષ્મી જેમણે તમને 10 સારા સમાચાર આપ્યા. હા મિત્રો, પ્લેનેટ ટ્રાન્ઝિટ આમાં ખૂબ શુભ છે. ખૂબ નસીબદાર પરિસ્થિતિ કે જે તમારા જીવનની સ્થિતિને બદલશે, તે સમાજમાં આદર બનશે. દેવી લક્ષ્મી જેવા સુંદર જેવા મિત્રો અને ટિપ્પણી બોક્સ ક્ષમા ટિપ્પણી તમે ચોક્કસપણે જયમાં લક્ષ્મી અને મિત્રો લખી શકો છો. જો તમે હજી ચેનલ પર કનેક્ટ નથી તો તમે ચોક્કસપણે ચેનલ પર સબસ્ક્રાઇબ કરશો. પછી મિત્રો, હવે મિત્રો તમને આશીર્વાદ સાથે બધા કહે છે દેવી લક્ષ્મીજી તમારા બધાને આગામી 24 કલાક સુધી મિત્રો જે ખૂબ જ સારા સમાચાર મળશે. ચાલો આપણે તમને જણાવીએ કે સૌપ્રથમ તમે સારા સમાચાર મેળવશો કારકિર્દીના ક્ષેત્રમાં. હા મિત્રો, તમે કાં તો નોકરીમાં બઢતી આપી શકો છો અથવા તેમાં વધારો થઈ શકે છે તમારા પગારમાં. હા મિત્રો, એવા ઘણા લોકો છે કે જેઓ અમને ટિપ્પણી કરી રહ્યા હતા કે અમારી નોકરી એક મોટી સમસ્યા પર ચાલી રહી છે, અમે નોકરીમાં વધારો કરી રહ્યા નથી. તેથી આ સમય તમારી નોકરીમાં તમારા બધા માટે મોટો ફાયદો થશે. તમે નોકરીમાં ઇચ્છિત પરિણામો મેળવશો. મિત્રો, એવા ઘણા લોકો છે જેમને નોકરી પણ મળી નથી.
તેઓ બેરોજગારમાં ફરતા હોય છે અને આપણે તે બધાને સારી નોકરીની શોધમાં ખાતરી આપવી જોઈએ કે હવે સમય આવી ગયો છે, તેથી તમને હેતુની નોકરી મળશે અને માતા રાણીના આશીર્વાદ સાથે આવતા 24 કલાકની અંદર તમને સારા સમાચાર મળશે. હા મિત્રો, આ પછી મિત્રો અન્ય સારા સમાચાર જે છે તે વ્યવસાયિક વેપારમાં વધારો કરશે. નફો વધી શકે છે. હા, તે ઓર્ડર આપો કે જે વ્યક્તિ પહેલેથી જ વ્યવસાયમાં સામેલ છે અને વ્યવસાય સ્થિર થઈ ગયો છે. વ્યવસાય આગળ વધે છે તો ચાલો આપણે તમને જણાવી દઈએ કે ફરીથી તમે બધા વ્યવસાયમાં વેગ મેળવશો. અગાઉની કમાણી તેના કરતાં 10 ગણા વધારે કમાણીમાં વધારો કરશે. ચાલો આપણે બધા તમને માતા રાનીના આશીર્વાદ સાથે બીજી મહત્વપૂર્ણ વસ્તુ કહીએ. મિત્રો, જ્યારે તમને તમારી કમાણીમાંથી પૈસા મળે છે ત્યારે તેમાંના કેટલાક ટકા લોકો ચોક્કસપણે ગરીબોને દાન કરશે. ભગવાન હંમેશા તમારી સાથે ખુશ રહેશે. હા મિત્રો, આગળના સારા સમાચાર એ તમારા પ્રેમ ક્ષેત્રના આગળના સારા સમાચાર છે. મિત્રો, પ્રેમ સંબંધોમાં સકારાત્મક પરિવર્તન આવશે. જો તમારા પારિવારિક જીવનમાં કોઈ નોકરી ચાલી રહી હતી તો તમને કહો કે તમે ત્યાં જાહેર હિતને સમાપ્ત કરવા જઈ રહ્યા છો. તમારા જીવનસાથી તમારી કદર કરશે અને તમને સમય પણ આપે છે, જેને તમે બધાનું કૌટુંબિક જીવન પહેલેથી જ સારું છે. હા મિત્રો, આગળના સારા સમાચાર એ છે કે કુટુંબના જય મિત્રોમાં વધારો થઈ શકે છે અને કુટુંબમાં નફો વધી શકે છે. કુટુંબની સ્થિતિ હતી જે સંબંધ પરિવાર હતો તે મજબૂત બનાવવાની નક્કર યોજના બનાવી શકે છે અને તે બધા સાથે મળીને જે ઘરની સ્થિતિને વધુ સારી બનાવશે. ડાંગર, હવે પછીનો 5મો તે ખૂબ જ સારા સમાચાર છે આરોગ્ય વિશે. હા મિત્રો, તમારા બધાની માહિતી માટે ચાલો તમને જણાવીએ કે આ સમયે તમારા બધા સ્વાસ્થ્યમાં સારો ફેરફાર જોશે. આભાર. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.